રામ રામ બધા મિત્રોને। તો ઘણા લાંબા સમય પછી આપણે વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ અને આ વિડીયો પણ ડાયરેક્ટ આપણે ખેતરોમાંથી જ બનાવી રહ્યા છીએ અને તમને આજે આપણા ખેતરોની પૂરી કન્ડિશન દેખાડીશ કે કેવી હાલતમાં છે, કારણ કે અત્યારે બધી સિઝન બદલાઈ ગઈ છે। પહેલાં મગફળીની સિઝન વાવણી કરી એ સમય લગભગ મેં તમને બતાવ્યા હતા, તો હવે બધી શિયાળુ સિઝન પણ તમને બતાવીશ કેવી છે, શું પ્રોફિટ છે, શું નુકસાન છે, બધું જણાવીશ। તો વિડીયોમાં બન્યા રહેજો। અને આપણે આ વિડીયો સાંજના સમયે શરૂ કર્યો છે। હું અત્યારે આ ખુરશીમાં બેઠો હતો અહીં આગળ વિડીયો બનાવવાની શરૂઆત કરું છું અને લગભગ છેલ્લો વિડીયો આપણો 9મા મહિનામાં કે જન્માષ્ટમીનો હશે, સપ્ટેમ્બરમાં કે પછી જન્માષ્ટમી ઉપર હશે, લગભગ આજુબાજુનો એક વિડીયો છે અને એક શોર્ટ વિડીયો નાખેલો હતો, તો એ પણ તમે જોજો, ના જોયો હોય તો આપણે આગળ જોઈએ। તો તમને હું દેખાડું તો આપણે આ રાઈ મગફળી પછી વાવેલ છે, રાયડો, અને આ ટાટા કંપનીનું બિયારણ વાપર્યું છે અને ઉપર પાયોનિયર કંપનીનું। એમાં બે કંપની વચ્ચે શું તફાવત છે પણ જાણવા મળે। તો ઉપર પર રાયડો લટવા લાગ્યો છે ઉપરના ખેતરમાં, તમને ઝૂમ કરીને થોડું દેખાડું તો જોઈ શકો છો કે રાયડો લટવા લાગ્યો છે આગળ, અને અહીં પણ લટવા લાગ્યો છે, પરંતુ આમાં 1-2 દિવસની ગેપ છે, 2-4 દિવસની। અને આ ખેતરમાં પણ થોડું ખાતરનું પ્રમાણ ઓછું છે, છાણિયા ખાતરનું, એટલા માટે થોડો રાયડો ઊભો દેખાય છે, પરંતુ આગળ જતા લટે જાય છે તો કોઈ વાંધો નથી। જેટલો રાયડો લટે એટલું ઉત્પાદન સારું આવે એવું ગણી શકાય। અને આગળ તમને બતાવું તો આ છે આપણા ઘઉં। ઘઉંમાં પણ ઉમીની અવસ્થા આવી ગઈ છે, જે ઉમી આવે આ ઉમી કહેવાય, આની અંદર ઘઉં બેસે। તો આ અવસ્થામાં ઘઉં આવી ગયા છે, ત્રીજું પાણી આને લગભગ આપ્યું, ત્રીજું કે ચોથું હોઈ શકે, એક્ઝેક્ટ ગણેલ નથી મારું। અને આ રાયડાને 4 પાણી આપ્યા। ઓરવાણ સાથે ગણીએ તો ઓરવાણ અમે નથી કરતા, ડાયરેક્ટ પાણી મૂકીએ અને ઉપર નિંદામણની દવા નાખીએ, જેનાથી બીજ ટોટલ ઉગી જાય। અમારે ઘણીવાર એવું થતું, આ જમીન પાતળી છે, રેતાળ ટાઈપ, તો ઘણીવાર એવું થતું કે જમીનમાં ઉગતું ના બિયારણ, એના માટે એને સામે પણ જે ટ્રક જાય છે, આપણે બાજુમાં રોડ પડે છે, ખેતર બાજુમાં જ હાઈવે ટાઈપ છે। ને આ આપણા ઢાળિયો છે। ઢાળિયાને અલગ અલગ લોકો અલગ અલગ નામથી ઓળખતા હોય છે, કારણ કે આને ધોરિયો પણ કહે છે કાઠિયાવાડ બાજુ, અને આપણે એ ઢાળિયો કહીએ છીએ અમારા ઉત્તર ગુજરાતમાં, ઢાળિયો કહે આને। અને આપણા ઘઉં પણ તમે જોઈ લો, આ બે ખેતર, અને સાંજનો સમય છે, સુરત દાદા હવે ઢળવાની તૈયારીમાં છે। તો તમે જોઈ લો, આ ઘઉં આપણું પોતાનું ખેતર છે આ, અને આ ભાડેથી ખેતર છે, મતલબ કે ઉધડ જમીન। તો આ ખેતર અને આ ખેતર બે ઉધેડ છે, અને પેલું જે આગળ બતાવ્યું ભાડેથી છે, આ રે આપણું પોતાનું છે, આ બે ભાડેથી છે। તો આ 3 ખેતર પાતા બોર એટલું આપણે પાણી આવે, તમે અંદાજો લગાવી શકો છો કે લગભગ 3.5 વીઘા ઉપર જમીન હશે, તો 7-7.25 કલાક થાય, વધારે ટાઈમ થતો નથી। તો ખૂબ સારું કહેવાય। આપણે 8 કલાકની વારી આવે બોરનું પાણી ફૂલ પાવર, તો આ 3 ખેતર પાતા 7.25 થી 7.5 કલાક જેવું થાય ભાઈ, જેવું પાણી, કારણ કે ઘણીવાર વોલ્ટેજ ઓછા હોય તો પાણી ઓછું પણ આવે છે। અને આપણા રાય પાતા લગભગ 2 ખેતર પાતા 6.5 થી 7 કલાક થાય છે। એટલે અમુક વાર એવું થાય કે પાણી બગડે પણ, અને ઘણીવાર એવું થાય કે પાણી ઓકે ચાલતું હોય, કારણ કે જો આ ઢાળિયો ક્લીન કરવો પડે છે આખો, તો પાણી ઝડપી ચાલે। અને ઘણીવાર અંદર નિંદામણો જે કોદા ધરું થાય એ ઊભી હોય તો પાણી બગડતું પણ હોય, કારણ કે રોકાઈને પાણી આવે। ને આ ખુરશી અમે પરમાનન્ટ જ રાખીએ છીએ, એનું મેઇન કારણ અમે આ માળી બનાવી છે એની અંદર, તો એની અંદર એક પાવડો હોય, એક નાની ઢોલડી છે, અને આ ખુરશી, એનું મેઇન કારણ કે ખુરશી હોય તો પાણા કરતા હોઈએ, રાતનો સમય થઈ જાય, લગભગ હવે રાતનો સમય અમારે ત્યાં આવતો નથી। સવારે 5:30 થી લઈ અને બપોરે 1 વાગ્યા સુધીનો એક પાવરની વારી હોય, અને એક બપોરે 1 થી લઈને સાંજે 9, આ રીતના 8-8 કલાકની વારી આવે। તો અઠવાડિયે બદલાતી રહે, જેમાં પાણી આપણને ફૂલ પાવર મળે તો બોર ચાલુ થઈ શકે એટલું વોલ્ટેજ મળતા હોય 450, તો ત્યાં આગળ પાવડો પડે તો અમારે કોઈ દિવસ લાવવાની જરૂરત ના પડે ખેતરમાં। પાવડો આપણા જ્યાં રહેતા હોય કૂવા પરથી લઈને, બધા વાડી કે આપણે અમારે અહીં ખેતર કે, અને કૂવો કે, જ્યાં આપણે આપણા પૂર્વજો કૂવો રાખતા, કૂવાનું પાણી વહેલા પીતા હતા એને કૂવો કે, હવે બીજી જગ્યાએ ઘણા લોકો વાડી કહે છે, જેમ કે કાઠિયાવાડ બાજુ। તો આપણે આ અહીં પાવડો લાવવાની ઝંઝટ ખતમ જ કરી નાખી છે, કારણ કે અહીં આવીએ એટલે ડાયરેક્ટ આપણે જેમાં કામ કરવું હોય પાવડાથી થાય। અને ખુરશી, તો ખુરશીનું મેઇન કારણ એ કે આપણે બેસી શકીએ ક્યાંક, હવે આ રીતના ખેતરમાં પાણી ચાલુ હોય તો પાછળ જઈને બેસી શકીએ તો કોઈ વાંધો ના આવે, આપણે એકલા પણ કરી શકીએ, અને નીચે કોઈ જીવજંતુ પણ કાઢવાની પ્રોબ્લેમ ના રહે, કારણ કે ઘણીવાર કાઢતા હોય છે। અને એક ઢોલડી છે નાની, તો એમાં એવું હોય છે કે ઘણી ફેરા ખાતર નાખવા આવીએ અમે, તો ચોમાસું હોય, વરસાદ આવતો હતો, ખાતરનું કટ્ટું બીજું ત્યાં મૂકીને જતા રહીએ તો કોઈ વાંધો નથી આવતો, કારણ કે ઉપર પતરા નાખેલ છે, પલળવા ના દે। અને બીજું કે આપણી બાઉન્ડ્રી કોરી મળે ઝાટકા મશીન ચાલતું હતું, એક
જે ત્રિકમ જે કોશ આવે એ રાખીએ છીએ. એનું મેન કારણ કે કોઈ થાંભલા બીજા ભાગે તો રાત્રે પણ આપણે એને વગી કરવું પડે એટલા માટે. તો આ વિડીયો પહેલો છે, લાંબા સમય પછી પહેલો બનાવી રહ્યો છું, તો ઘણો લાંબો નથી કરતો. ને તમને આ વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો.